ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. ભગવાનના મંગળા દર્શનની ઝાંખી અને હવે ભગવાનના શૃંગાર કરાવી અને તમને દર્શન કરાવું. અને અમારા ઘરે મહાદેવ પણ છે, એની પણ પૂજા થાય છે દરરોજ સવારે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ભગવાનજી સ્નાન કરીને બેસી ગયા છે. હવે આજે એને પિંક કલરના વસ્ત્રો પહેરાવવાના છે અને એવા જ આપણે બધા શણગાર ધરશું. ભગવાનને સુગંધિત અત્તર લગાડી આપું. પછી ભગવાનના કુંડળ પહેરાવી દઉં. જે કલરના વસ્ત્ર પહેરાવ્યા હોય એ જ કલરના કુંડળ પહેરાવવાના. અમારી ઘરે બહુ જ સામાન ઝાઝો છે. એક વખત હું તમને પ્રભુનો ખાલી સામાન દેખાડીશ. ગુલાબી કલરની બુટ્ટી, કુંડળ ભગવાનના, ચંદ્રિકા ને બધું જ બતાવીશ આજે કે હું ભગવાનને દરરોજ કઈ રીતના શણગાર ધરાવું છું. પેલા અલકાવલી પહેરાવી દેવાની. પછી ભગવાનને પહેરાવી દેવાનું શીશ ફૂલ, ચંદ્રિકા, બધું જ પહેરાવી દેવાનું. ભગવાનને હવે પીછા વગર તો ચાલે જ નહીં. પીછું તો પહેરાવવું જ પડે એને. પીછા વગર ભગવાનનો શણગાર અધૂરો છે. આ જો ભગવાનને પીછું લગાડી દીધું છે અને જે પિંક કલરના શણગાર ધરાવી દીધા છે. હવે ભગવાનનું સિંહાસન તૈયાર કરી અને તમને ભગવાનની ઝાંખી કરાવું. ભગવાનજીનો શણગાર તૈયાર થઈ ગયો છે, સિંહાસન તૈયાર થઈ ગયું અને પોતાની જગ્યાએ બિરાજમાન કરી દીધા છે. મેં ઝારીજી પણ ધરાઈ દીધી છે. ભગવાનના ઉનાળામાં માટીની ઝારીજી ધરાવવામાં આવે છે. આ બધી જ કમળ માળા જાતે બનાવેલી છે, ગાદી માળા. અને ભગવાનનો શણગાર. બધાને જય શ્રી કૃષ્ણ. હવે હું ભગવાનની તમને શયન ઝાંખી કરાવીશ રાતના સમયે. મમ્મી બધું આજ હનુમાન જયંતિ છે ને એટલે લાડવા બનાવશે હનુમાન દાદા. હા, એ તો મારા ફેવરેટ છે લાડવા. તો ભગવાનને ધૈર્યા પહેલાં મારે બહુ કાંઈ જીવ નથી નાખવામાં. તો આજે આપણે હનુમાન જયંતિના નિમિત્તે આપણે હનુમાનજી ભગવાનને આપણે ભોગ ધરાવી દીધો છે. પ્રિય લાડવા અને જળ અર્પણ કરી દીધું છે. તો બોલો જય બજરંગ બલી. રાધે, આજે આપણને બેને માલિક મૂકીને બહાર જાય છે. આવું છે તમારે બેન ફરવા આવું છે? ના, અમારે એક્ઝામ છે. તારે આવું છે? તારે આવું છે? રાધે, તારે આવું છે? ચલો, જો એ બધું શીખી ગયો છે હવે. જો સ્ટેપ અપ, સ્ટેપ
ઈ તો ઠીક, તમે ઈ તો બતાવો કઈ કઈ જગ્યાએ જવાના તમે. હું જવાનો છું ગીર અને દીવ જવાનો છું. હા હા. પછી પછી ઘરે. પછી ઘરે. હમ. હા તો સારું, અમે બે તમારી વેઇટ કરશું. હા. અમે ઘરે હવે તોય ઘરે રહેવું, મમ્મી પપ્પા ને હું ને રાધે. ઓકે. ઓકે કહી દે. પછી અમે તમને વિડીયો કોલ કરશું. ઓકે. ટાટા તો કહી દે મને, ટાટા કહી દે. બાય બાય રિષભ. બાય બાય. બાય બાય. સિયા. સિયા. તોની ટીમ ફરવા જઈ રહી છે ફાઇનલી. પેકિંગ થઈ ગયું છે. કેમ છો પ્રદીપભાઈ? બસ મજામાં. અને મારા ફ્રેન્ડ તમને મિસ કરીશું ત્યાં આગળ. તમે સુરતીમાંથી એક માણસ. થેન્ક યુ. બાય. તો આજે જમવામાં છે રોટલી, ચીઝ કોર્નનું શાક અને પાપડ, પંજાબી મેનુ અને છાશ. તો ફાઇનલી હું સ્કૂલે પહોંચી ગઈ છું. આજે તો રિષભ મૂકવા આવવાનું નથી એટલે હું એકલા પહોંચી ગઈ છું સ્કૂલે, અને ખરો તડકો છે. અમારી સ્કૂલ છે. રાધેબોય બહાર જવા માટે તૈયાર થઈ ગયા છે. તે બીજા પંજરામાં આવતો રહેશે. રાધા સ્ટેપ સ્ટેપ, રાધે સ્ટેપ 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 સ્ટેપ, રાધે સ્ટેપ, રાધે સ્ટેપ. રાધે વયો છે માસીના ઘરે. જો કેટલો ખુશ થાય છે કે માસીના ઘરે આવ્યો, માસીના ઘરે આવ્યો. હવે એને બેસાડી દો માસી ક્યાંક. રાધેભાઈ જો ઠાકોરજીના દર્શન કરે. જો કેવો રાધે, જો રાધે ટીંકોરી વગાડો, વગાડો, વગાડો રાધે, વગાડો. હા વગાડો, હા વગાડો, વગાડો, વગાડો. જો કાના પાસે દર્શન કરે છે રાધે. કા રાધે દર્શન કરે છે ને તું? હા જો રાધેભાઈ કેવા દર્શન કરે છે, જુઓ તમે. જો બેનો શું બનાવો છો? આ હિંડોળાની રાખડી બનાવી છે અમે. આ મનીષાબેનને આવડે જ ને એટલે હું અહીં આવી છું બનાવવા. હિંડોળામાં લગાવવાની છે. હિંડોળાની તૈયારી થાય છે. જેને બનાવે અહીં આવજો, ઓર્ડર આપજો. રાધેને માસીના ઘરે તો બહુ ગમી ગયું. જો તરત જ એના પાંજરામાંથી બહાર આવી ગયો. જો રાધે ક્યાં આવ્યો? એ રાધે ક્યાં આવ્યો? હા જો ક્યાં આવ્યો તું? ફરવા આવ્યો? હા જો. તો 6 વાગી ગયા છે અને હું સ્કૂલે આવી ગઈ છું. રાધેભાઈ પણ ટમી માસીની ઘરેથી આવતા રહ્યા છે. રાધે ફરવા ગયો તો? એ રાધે. રાધે અત્યારે મકાઈ ખાય છે. એ રાધે, રાધે. તો ચલો ગઈશ જમવા. અત્યારે છે દૂધીનું શાક, ભાખરી અને અથાણું. પપ્પા આવી ગયા એટલે અમે જમવા બેસી ગયા. આજે રિષભ તો ગીરમાં જમશે. આજે હનુમાન જયંતિ હતી તો લાડવા બનાવ્યા હતા મમ્મીએ સવારમાં. તો ચાલો બધા પ્રસાદ લેવા. ભગવાનને હવે પોઢાડવાનો સમય થઈ ગયો છે એટલે ભગવાનને હું તમને શયન ઝાંખી કરાવીશ. શણગારને બધું ઉતારી લઉં પછી ભગવાનની શયન ઝાંખી. આવતીકાલે પાછા હું તમને નવા શણગાર સાથે પ્રભુની ઝાંખી કરાવીશ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.